ત્રિશંકુ માટે બીજ સૃષ્ટિની બીજો સ્વર્ગ બનાવવા બેઠા તપના બળથી. પાછી પોતાની તપસ્યા બધી સત્યનાશ કરી. દેવતાઓ આવીને સમજાવે, શા માટે જીદે ચડ્યા છો તમે? આ ચાંડાલને સ્વર્ગ બનાવો છો? સ્વર્ગ કઈ રીતે રહે? તમે સૃષ્ટિના નિયમોની ખબર છે? બ્રહ્માના નિયમો, રાજહઠ, સ્ત્રી હઠ. વિશ્વામિત્ર થયો કે યાર ભૂલ થઈ છે, મૂકી દીધો. ફરી તપ કર્યું 11,000. ટોટલ વિશ્વામિત્રે 62,000 વર્ષની સાધના કરી. પછી બ્રહ્માજી એમને બ્રહ્મર્ષિ તરીકે સંબોધ્યો કે તમારું તપ બ્રહ્મર્ષિ થવા લાયક છે. એમ નહીં કે મને અધિકાર આપો બ્રાહ્મણના, વિદ્યા ભણવું, વિદ્યા ભણાવવું, દાન લેવું, દાન દેવું, યજ્ઞ કરવું, યજ્ઞ કરાવવું. બ્રહ્માજી કે તથાસ્તુ આપ્યા. તો કે આખું જગત તમને બ્રહ્મર્ષિ કરીને આદર આપે. બ્રહ્માજી કે એ નહીં થાય. કે કેમ? કે દુનિયા ભલે તમને બ્રહ્મર્ષિ કહે પણ વશિષ્ઠ નહીં કહે. એટલે આ ઝઘડો અહીંયા જ આવ્યો પાછો. વિશ્વામિત્ર કે વશિષ્ઠ નહીં કહે તેમાં શું ફેર પડે છે? બ્રહ્માજી કે ફેર પડે છે. જ્યાં સુધી વશિષ્ઠ પોતાના મોડે ન કહે ત્યાં સુધી સંપૂર્ણ બ્રહ્મર્ષિ માનતા નહીં તમારી જાતને. તપને લીધે તમે બ્રહ્મર્ષિ થવા લાયક છો તો હું તમને આપું છું. પણ વાસ્તવિક બ્રહ્મર્ષિ તો ત્યારે જ થશો જ્યારે વશિષ્ઠ પોતાના મોડે કહેશે. અને ઝઘડો અહીંયાથી શરૂ થયો હતો. જ્યાં વિશ્વામિત્ર જાય બધે એમને બ્રહ્મર્ષિ તરીકે આદર મળે, પણ વશિષ્ઠજી હોય ત્યાં ફજેતી થઈ જાય. વશિષ્ઠજી કહે આવો રાજ ઋષિ. વિશ્વામિત્રને પાછો એટલો ગુસ્સો થયો. વશિષ્ઠના 7 દીકરાઓ હતા, શ્રાપ આપીને સાથે સાથને મારી નાખી. લે, તપથી બ્રહ્મર્ષિ થયા છે પણ સ્વભાવથી થયા નથી. સ્વભાવથી થાય ત્યારે સાચા થાય. એક દિવસ વિશ્વામિત્રના મનમાં પાપ જાગ્યો કે મેં શસ્ત્રો વાપરી જોયા, વશિષ્ઠ મારાથી હાર્યો નહીં. બ્રહ્મા પણ કહે છે આ નહીં કહે ત્યાં સુધી આ એક વ્યક્તિ નડે છે દુનિયામાં, મને આખી દુનિયા બ્રહ્મર્ષિ સ્વીકારે છે, આ એક નથી સ્વીકારતા. હું જાગતામાં એની મારી શકું, હું તો મારી નાખું. જો આ ક્ષત્રિયનો સ્વભાવ પાછો જાગ્યો. શરદ પૂનમના દિવસે સાંજે વિશ્વામિત્ર જઈને વશિષ્ઠના આશ્રમમાં પાછળ હંતાણા કે આ હોઈ જાય ને પછી મારી નાખું, હાથમાં તલવાર. પણ સંધ્યા કરીને વશિષ્ઠ પ્રાંગણમાં આવ્યા અને શરદ પૂનમનો ચંદ્ર જોઈને અરુંધતી કહે છે કે સ્વામી જો આજ શરદ પૂનમનો ચંદ્ર કેવો દિવ્ય પ્રકાશ ફેલાઈ રહ્યો છે. તો વશિષ્ઠજીના મોઢેથી સ્વાભાવિક ઉદ્ગાર નીકળ્યા કે દેવી ખરેખર અત્યારે વિશ્વામિત્રનો તપચંદ્ર જેવો છડકે છે, એની સામે આ ચંદ્ર મને ફીંકો લાગે. અરુંધતીને આઘાત લાગ્યો કે કારણ વગર મારા દીકરાઓને માર્યો, એ શત્રુની તમે બડાઈ કરો છો. વશિષ્ઠ કહે દેવી આજ સુધી મારા હૃદયમાં કોઈને માટે શત્રુભાવ નથી થયો, તમે મને શત્રુ કેમ કહો છો? આપણા પુરાણોએ અજાત શત્રુ તરીકે વશિષ્ઠને અને ધર્મરાજ યુધિષ્ઠિરને બેને જ સંબોધ્યા છે, ત્રીજું કોઈ નથી. કે જેના હૃદયમાં કદી શત્રુભાવ નથી જાગ્યો કોઈ માટે, તમે મને શત્રુ કહો છો. અરુંધતી કહે છે તો તમે જાણો છો કેટલી તપસ્યા છે, તમે બ્રહ્મર્ષિ કેમ નથી કહેતા? વશિષ્ઠ કહે છે દેવી સોનાના થાળમાં એક લોખંડની કીલ મારો અને શોભા બગડી જાય. એનો સ્વભાવ છોડતા નથી. જ્યાં સુધી અહમ ના છોડે, અકડ ના છોડે, એમાં ક્ષમા ના હોય ત્યાં સુધી બ્રહ્મર્ષિ કહે હું મારી વાણીને અસત્યમાં વાપરું? આ સુધી મારી વાણી અસત્ય નથી બોલી દેવી. મને દુઃખ થાય છે કે આવા રત્નો ધરતીમાં ક્યારેક ક્યારેક જન્મે છે, થોડોક માટે અટવાઈ રહ્યા છે. ક્યારે શુભ ઘડી આવશે કે વિશ્વામિત્ર સંપૂર્ણ બ્રહ્મર્ષિ થશે. આટલો માન વશિષ્ઠના હૃદયમાં વિશ્વામિત્ર માટે, એટલો આદર. પતિ પત્ની વચ્ચેનો આ સંવાદ સાંભળી વિશ્વામિત્રના આંખમાં આંસુ આવ્યા કે હું જ ખોટો છું. આજ માણસની મોટામાં મોટી ભૂલ કે પોતાના દોષ દેખાતા. વિશ્વામિત્ર કાયમથી હું એમને દુશ્મન માનું છું, એમને દોષ દેવું છું અને મારી જાત મેં જોઈ નહીં. વિશ્વામિત્ર તલવાર ફેંકી દોડીને આવ્યા, પહેલી વાર વશિષ્ઠના ચરણે લાંબા પડ્યા. આ સુધી તો હામામી ફાઇટ ચાલતી હતી, પહેલી વાર ચરણોમાં પડ્યા. પણ જ્યાં દોડીને અહીં ચરણોમાં પડ્યા વશિષ્ઠજી થયું કોણ આવ્યું? અચાનક આવીને ધબલીને પડ્યો. બે હાથ પકડીને ઊંચા કર્યા, જોવે છે વિશ્વામિત્રના આંખમાં અશ્રુ છે. તો વિશ્વામિત્ર એમને ઊભા કરી છાતી સરસો લીધો કે આવો બ્રહ્મર્ષિ સ્વાગત છે. વિશ્વામિત્ર કહે છે આ શબ્દ સાંભળવા માટે તરસ્યો છું હું. વશિષ્ઠ હસ્યા કે હમણાં થયા છો, અત્યાર સુધી નહોતા થયા.
એ વિશ્વામિત્ર મહારાજ સર્વજન હિતાય સર્વજન સુખાય કાર્યો કરે ને રાક્ષસો નડે, ત્યારે વિશ્વામિત્રને થયું કે અમે જો અમારી ફરજ અદા કરીએ છીએ તો ભગવાન અમને મદદ કેમ નથી કરતા? આ રાક્ષસો એટલું અત્યાચાર કરે. જો રાવણે સીધો આક્રમણ ભારત ઉપર નહોતો કરેલો. મહારાજ દશરથને કોઈ દી ન છંછેડ્યું, મહારાજ જનકને ન છંછેડ્યું, પણ સંસ્કૃતિ ઉપર આક્રમણ, ધર્મ ઉપર આક્રમણ, રાજા ઉપર નહીં. રાવણ 4 વેદનો જ્ઞાતા છે, 6 શાસ્ત્રોનો જ્ઞાતા છે, પ્રખર બુદ્ધિમાન વ્યક્તિ છે. રાવણ પાસે 3 તાકાત, એક તો બુદ્ધિબળ, બીજું 10,000 વર્ષની સાધના કરી તમામ ચમત્કારિક શક્તિઓ, યોગ શક્તિઓ મેળવેલી છે, ત્રીજું આખી દુનિયાના ત્રૈલોકના શસ્ત્રો એની પાસે છે. રાવણ સાથે બાંધ ભીડી હોય તો 3 પ્રકારના બળ હોય તો મેળ પડે, નહીં તો ન પડે. આ બાજુ વશિષ્ઠજી જેવા કોઈ બુદ્ધિમાન અને શાસ્ત્ર જ્ઞાતા નથી, પણ વશિષ્ઠજી બ્રહ્મર્ષિ. વિશ્વામિત્ર જેવો કોઈ શસ્ત્ર જ્ઞાતા નથી. ભગવાન શિવનું વરદાન છે, પણ એ બ્રહ્મર્ષિ થઈ ગયા. અગસ્ત્ય જેવો કોઈ દુનિયામાં યોગ સિદ્ધિ વાળો વ્યક્તિ ના હોઈ શકે ત્રૈલોકમાં, એવી યોગ સિદ્ધિ પ્રખર અગસ્ત્યજી એના ધણી છે, પણ એ બ્રહ્મર્ષિ. રાવણની સામે કોણ પડે? વિશ્વામિત્રને થયું કે ભગવાન કેમ કૃપા નથી કરતા? તો આંખ બંધ કરીને ધ્યાન કરે છે, ત્યાં ભગવાન રામ દેખાણા કે તો ક્યારના જન્મ લઈને આવી ગયા છે, વાર લાગે છે તો અમારા તરફથી પ્રભુ અવતરે હરણમય ભારા અને એ હું મિસ દેખો. તત્કાલ વિશ્વામિત્ર આશ્રમથી નીકળી પડ્યા અયોધ્યા જવા માટે, અને પહેલી વાર દશરથજીના રાજમહાલમાં આવ્યા છે. વશિષ્ઠ વિશ્વામિત્રનો ઝઘડો બહુ લાંબો હાલ્યો તો દશરથજી વશિષ્ઠના શિષ્ય, એટલે વિશ્વામિત્ર કદી આવતા નથી. વિશ્વામિત્રને લાગ્યું કે હું મારી જો શસ્ત્ર વિદ્યા રામને અર્પિત કરું. વશિષ્ઠ તો પોતાનું કાર્ય પૂરા કરી ચૂક્યા છે, તો એક બાકી રહે યોગ સિદ્ધિઓ. અને રામ જો વનવાસ યાત્રામાં નીકળે તો અગસ્ત્યજી એમને યોગ સિદ્ધિઓ આપે તો રાવણોનો વિકલ્પ રામ બને. રાવણે 3 છાવણીઓ ભારત વર્ષમાં નાખી હતી, અને 3 જગ્યા 14,000 રાક્ષસો. દંડકારણ્યમાં ખરદૂષણ તિસરાના નેતૃત્વમાં 14,000. પૂર્વ ભારતમાં નારાંતક અને દેવાંતકના નેતૃત્વમાં 14,000 રાક્ષસો. ઉત્તર ભારતમાં સુબાહુ અને મારીચના નેતૃત્વમાં 14,000 રાક્ષસોની સંખ્યા. અને 3 છાવણીમાં અધા ઉપર વોચ રાખવા માટે 3 બહેનો હતી, મેડમો. દક્ષિણ ભારતમાં સુપર્ણખા મેડમ, ઉત્તર ભારતમાં તાડકા મેડમ, અને પૂર્વ ભારતમાં અયોમુખી નામની. રાવણ એટલે બહુ ચાલાક માણસ. આ છાવણીઓને છંછેડ્યું એટલે રાવણને છંછેડવા જેવું હતું. નહીં તો મારી સ્વભાવને મારું વિશ્વામિત્ર પાસે તપશક્તિ છે, શસ્ત્ર બળ છે, શું વાર લાગે ફૂંકી નાખતા. પણ એ બ્રહ્મર્ષિ છે, હાથ ઉપાડી ન શકે. જો ક્રોધ કરે, શ્રાપ આપે તો પોતાનું બ્રહ્મર્ષિ પદ કલંકિત કરે. અને એમને છંછેડ્યું એટલે રાવણને ચુનૌતી આપી. તો રાવણનો વિકલ્પ કોણ? તબ મુનિવર મન કીન બિચારા, હરિ અવતર્યો હરણમય ભારા. પહેલું કાર્ય વિશ્વામિત્રજી પૂરું કરે છે. બીજું કાર્ય વશિષ્ઠજી પહેલું કાર્ય પૂરું કરે છે, ભગવાન રામને તમામ જ્ઞાન આપે છે શાસ્ત્રો. બીજું કામ વિશ્વામિત્રજી ત્રૈલોક્યના અસ્ત્ર શસ્ત્રો ભગવાન રામને સમર્પિત કરે છે. પછી બાકી રહ્યું ત્રીજું, યોગ શક્તિઓ મેળવવાનું. તો 14 વર્ષનો રામનો વનવાસ થયો, એમાં અગસ્ત્યજી પૂરું કર્યું. રામ વનવાસ આમ તો બહારથી શો કરવામાં આવ્યો છે કે ગાદીનો ઝઘડો છે, રાજગાદી મેળવવા માટે કઈ એમને વનવાસ આપ્યો. પણ હકીકતમાં અંદર વાત જુદી છે. રાજકારણમાં નિયમ છે કે કોઈ પણ વ્યૂહ જાહેર કરવામાં આવે નહીં, એની ગુપ્તતા જાળવવામાં આવે. જો પહેલાથી જાહેર થઈ જાય તો એનો સુરસુરિયો થઈ જાય. અને રાવણને મારવાનો અભિયાન કરવો હોય તો આ વાત અતિગુપ્ત રાખવી પડે, કારણ કે રાવણ જેવા ખતરનાક વ્યક્તિને ખબર પડી જાય તો તમારું આયોજન શરૂ થાય તે પહેલાં પૂરું કરી દે. તો શો કરવામાં આવ્યું કે રાજગાદીના ઝઘડાથી રામને કાઢી મૂકવામાં આવ્યું વનવાસથી. એક બાતમાં જો ધ્યાન દેવો તો ખ્યાલ આવશે
કૈકેયીજી ભગવાન રામને 14 વર્ષના વનવાસ આપે છે. કોના કહેવાથી? મંત્રના કહેવાથી. લડાવનાર કોણ? એ મંથરા. હું તમને પૂછું છું, કૈકેયી મહારાણી બધા બુદ્ધિમાન ભણેલા ગણેલા છે કે મંથરા? મંથરા તો એક નોકરાણી છે, દાસી છે, પિયરથી આવેલી છે, કઈ કઈ પ્રદેશથી બાપાએ મોકલી છે. જૂના જમાનામાં રાજાઓ અનેક લગ્ન કરે તો રાજાઓ પોતાની દીકરીઓને વળાવતા, રાજકુમારીને વળાવતા એના વિશ્વાસપાત્ર સેવક અને સેવિકાઓને સાથે મોકલે કે ત્યાં શોકમાં ખેંચનતાણ થાય તો વફાદાર સેવિકા અને સેવક હોય તો બધી વાતનું ધ્યાન રાખે. વિશ્વાસપાત્ર હોય ને પોતાના પ્રોટેક્શન કરે. એટલે મંથરા એવી છે. પણ તમે વાલ્મીકી વાંચો તો કૈકેયીજીનો ઉછેર એમના પિતાશ્રીએ દીકરી જેમ નથી કર્યું, દીકરા જેમ કર્યું છે. કૈકેયીને ઘોડે સવારી આવડે, કૈકેયીને રથ હંકારતા આવડે. દશરથજીને સમ્રાસુરના યુદ્ધમાં કૈકેયીજી યુદ્ધભૂમિમાં રથ હંકારતા હતા. ત્યારે તો 2 વરદાન આપ્યા હતા પ્રાણ બચાવવા માટે. કૈકેયીને તલવારબાજી આવડે, ધનુષ ચલાવતા આવડે, ગદા યુદ્ધ આવડે. કૈકેયી એક મહાન યોદ્ધા હતા, જેમ લક્ષ્મીબાઈ થઈ ગયા ને હમણાં. કૈકેયી રાજકારણમાં એટલા કુશળ હતા. વાલ્મીકીજી લખે છે કે દશરથજી મહારાજના મંત્રીમંડળમાં 8 મંત્રીઓ હતા. એમાં એક મંત્રી સુમંત્રજી મહારાજ દશરથજીના પિતા વખતના મંત્રી હતા, સૌથી બુજુર્ગ વડીલ, અને દશરથજી એમને પિતા તુલ્ય આદર આપતા હતા. સુમંત્ર બુદ્ધિમાન મંત્રી પણ હતા અને સાથે સાથે કુશળ સારથી પણ હતા. પણ દશરથજીને કોઈ પણ જ્યારે ગૂંચવણ આવી જાય તો 8 મંત્રીઓથી જ્યારે ગૂંચ ન નીકળે તો દશરથજી કૈકેયીની સલાહ લેતા હતા. અને કૈકેયીજી ગમે તેવી સમસ્યાનું સમાધાન પણ કરી આપતા, એટલા કુશાગ્ર બુદ્ધિના હતા. આશ્ચર્ય થાય છે કે દરેક રાજા અને દરેક રાણીઓના પોતાના ગુપ્ત જાસૂસો હોય છે, જે તમામ બાબતની બારીક ખબર લઈને આપે છે. તો મહારાણી કૈકેયી જે અયોધ્યાના રાજકારણમાં આવડું મોટું ભાગ ભજવતા હોય, એ બે પૈસાની નોકરાણી કહે ને 1 મિનિટમાં પાગલ થઈ જાય. એ ઊંડી તપાસ ના કરે કે નોકરાણી કહે છે કેટલું સાચું છે ને કેટલું ખોટું છે. કોઈ પણ નિર્ણય લેતા આગળ પાછળનો વિચાર ન કરે, એમ માનો છો તમે? અયોધ્યાના રાજમહાલમાં જે પ્રેમ છે, જે આત્મીયતા છે આખા પરિવારમાં, દુનિયા માટે અજોડ એક ઉદાહરણ છે. 3 મહારાણી 3 રાણી તરીકે નથી, 3 સગી બહેનો જેમ છે. કૌશલ્યાજી અતિ સરળ છે એનો ઉદાહર છે. કૈકેયીજી દરેક જગ્યા રાજકારણમાં માથું મારે છે, આગળ હોય છે, પણ કૌશલ્યાજી કોઈ દી એમને દેખાઈ નથી કરી, એમને પ્રોત્સાહન આપ્યું છે. કૈકેયીને કોઈ દિવસ કૌશલ્યા અથવા સુમિત્રા માટે એવું નથી થયું કે મારા શોકે છે. આશ્ચર્ય તો એ થાય કે 4 દીકરાઓ હતા, 4 દીકરામાંથી એક પણ દીકરાને કદી ખબર નથી પડી કે મારી મમ્મી તમારી મમ્મી. 3 મહારાણીઓને 4 દીકરા પોતાના લાગતા હતા. અને 4 દીકરા જ્યારે સંબોધન કરે તો મોટી માં ને મજલી માં ને નાની માં કહેવાય, પણ મારી મમ્મી તમારી મમ્મી નહોતું કહેવાતું. અને આવા પવિત્ર સુમેળ ભર્યા વાતાવરણમાં અચાનક 1 મિનિટમાં કઈ બનવાસ આપી દે, ભરોસો નથી આવતો. શું કૈકેયીને ગુપ્તચરો નહીં હોય પોતાના સાચી રિપોર્ટ આપનારા? હકીકતમાં વિશ્વામિત્ર અને વશિષ્ઠનો પ્લાન હતો રામનો વનવાસ આપવાનો, પણ રનિવાસમાં જલ્દી જવાતું નથી. વશિષ્ઠ અને વિશ્વામિત્રનો સંદેશ લઈ જનારી મંથરા, રાજકારણમાં રસ ધરાવતી એક વીર નારી કૈકેયી, એ ધર્મ અને રાષ્ટ્રીય રક્ષાનો સ્વયં નિર્ણય લે છે. એમને ખબર છે કે દશરથજીનું હૃદય એટલું કોણું છે કે એ રામને નહીં કાઢી શકે બહાર. એ કામ મારે કરવું પડશે. રામને ગયા પછી દશરથ જીવતા રહેશે કે કેમ, ડાઉટફુલ છે. અને એ પરિસ્થિતિમાં રામ જાય અને અયોધ્યા અનાથ થાય તો અયોધ્યાનું શું? એટલે 2 વરદાન. એક વચનથી રામને મનમાં મોકલું, બીજા વચનથી ભરતને અયોધ્યા સાથે બાંધી દેવું.
કે પિતાના વચન લીધે અયોધ્યાનું રાજ અને સંરક્ષણ ભરત સંભાળશે, નહીં તો ભરત હાથ ઊંચા કરી દેજો તો અયોધ્યા બરબાદ થાય. ખબર છે ભરત રામનો કેવો પ્રેમ છે. હું કહું છું, જનેતાને એટલી ખબર નહીં હોય કે મારો છોકરો કેવો છે. આટલી બુદ્ધિમાન રાણીને પોતાના દીરા ભરતની માહિતી નહીં મળી હોય કે આ લોભી છે કે ત્યાગી છે. હું ષડયંત્ર કરું, મારો દીકરો ગાદીમાં બેસી જશે, ભરોસો આવ્યો છે એમ નહીં. હું માનું છું બીજા લોકો કોઈને ન ઓળખે સમજાય, પણ સગી મા દીકરાને ન ઓળખે એવું બને. અને કઈ કોઈ મૂર્ખ રાણી નથી. અયોધ્યાનું પણ વિચાર કર્યો અને રાષ્ટ્ર અને ધર્મ રક્ષાનો પણ વિચાર કર્યો અને કઠોર નિર્ણય લેનાર કઈ પણ રહસ્ય ગુપ્ત રાખવા માટે રાજકારણનું ખાસ સૂત્ર શો કરવામાં આવ્યું. રાજગાદીનો ઝઘડો. આશ્ચર્ય તો ત્યારે થયું કે જાણે કઈ વરદાન માંગે છે તારે નામ માટે કહે છે પગરખા નહીં પહેરવાના, લુગડા નહીં પહેરવાના, વૃક્ષોની છાલને પાંદડા વેઠજો, અન્ન નહીં ખાવાનું, બિસ્તરમાં પથારીમાં નહીં સુવાનું, ખાટલામાં ભોયમાં કંદમૂળ ખાજો, અન્ન નહીં, ગામમાં નહીં જવાનું, જંગલમાં જ રહેવું, ઝૂંપડીમાં, બોલો કોઈની ઘરની મુલાકાત નહીં લેવાની. આશ્ચર્ય છે. લુગડા નડ્યા, પગરખા નડ્યા, રામનો રોટલો નડ્યો. રામના ધનુષમાણે તલવાર કેમ ન લઈ લીધા? જો ખરેખર રામ તપસ્વી બની જાય છે તો મને બતાવો કયા શાસ્ત્રમાં લખ્યું છે કે તપસ્વી ધનુષવાણે તલવારો લઈને જવું? બંને ભાઈઓના કેળમાં કટારો લટકે છે જ્યારે વનવાસમાં જાય છે, અને બંને ભાઈને ખમામાં ધનુષબાણ છે, શ્રી રામ અને શ્રી લક્ષ્મણ પાસે. આશ્ચર્ય થાય છે કે કઈ કમંડળ પકડાઈ દીધું, લુગડા ઉતરાઈ લીધા, રોટલો જૂટવી લીધો, પથારી જૂટવી લીધી. જો ખરેખર ભરતને ગાદી આપીને સુરક્ષા કરવી હતી તો પહેલું વચન માંગવું છે કે જીવનમાં તમે શસ્ત્ર નહીં ઉપાડો. કારણ કે રામ જેવો વીર પુરુષ, યોદ્ધા પુરુષ જો કાલે પાછો વળશે 14 વર્ષ પૂરા કર્યા પછી. અને કોઈ રાણી જો સામ્રાજ્ય માટે લડતી હોય તો એટલી મૂર્ખ હોય કે 14 વર્ષ માટે માંગે, 14 વર્ષ પછી પોતાના દીકરાને જોખમમાં નાખી દે. 14 વર્ષ પછીનો વિચાર નહીં આવ્યો હોય બુદ્ધિમાન મહારાણીને. નહીં, ભરોસો છે કે મારો રામ 14 વર્ષમાં કાર્ય પૂરું કરીને પાછો આવશે. એમને દીકરાની ખબર છે કે મારા દીકરાને લગારે રાજગાદી કે ધન સંપદામાં રસ નથી, પણ જો વચનોમાં નહીં બાંધું તો ભરત અયોધ્યાને નહીં સંભાળે. એ જો પોતે વનવાસી થઈ ગયો તો અયોધ્યા બરબાદ થઈ જશે. રામ બન ગયા પછી કદાચ દશરથ જીવે તોય રાજ નહીં સંભાળી શકે, એટલા વ્યથિત થશે. એટલે તલવાર અને ધનુષબાણ જૂટવું એવું નથી. નહીં તો તપસ્વી વેશમાં મુનિ બનવામાં તલવારોની ધનુષબાણોની જરૂર નથી હોતી. અને 14 વર્ષ માટે જ કોઈ આવી મૂર્ખતા ન કરે. બહારથી જોવામાં જે કહીને અમે બહુ દોષ આપીએ છીએ. આજ સુધી લોકો પોતાની દીકરીઓનું કઈ નામ નથી પાડતા. બધાને આઘાત છે, રામને વનવાસ દીધો, રામને વનવાસ દીધો. પણ ભરતજી જ્યારે મનમાં રામજીને મનાવવા ગયા અને કઈ ઉપર કઠોર શબ્દોના પ્રયોગ કર્યા તો ભગવાન નામ જબરાખી જાણા છે ભરત ઉપર. જો ખરેખર કઈ કપટ કરીને આવું ષડયંત્ર કર્યું હોત તો મારા રામને આટલો પ્રેમ હોત મા માટે. દોષ દેઈ જનની જડતે જિનગુરુ સાધુ સભા નહીં સોઈ. ભરત તારા મોઢે આ શબ્દો? એ જ મૂર્ખ માં કઈને દોષ દે જેને ગુરુની સેવા નથી કરી, જેને સત્સંગ નથી કર્યો. ભરતજી તે દિવસ પછી કદી કઠોર શબ્દ નથી બોલ્યા મા માટે. 14 વર્ષ પૂર્ણ કરીને ભગવાન રામ જ્યારે પાછા આવ્યા, ત્રણેય માતાઓ બહાર નગરની બહાર આવીને ઊભી હતી. પણ સૌથી પહેલા રામ દોડીને કોઈના પગ પકડ્યા હોય તી કઈ માતા. પ્રથમ રામ ભેટી કઈ. નહીં તો ખરેખર પહેલો અધિકાર કૌશલ્યાજીનો છે. કારણ કે અયોધ્યાના મહારાજ દશરથના મોટા પટરાણી છે, રાજમાતા છે. રાજમાતાનું સન્માન પહેલું થયું છે. અને એમના પોતાના જનેતા છે, 4 ભાઈઓ માટે મોટા છે. પણ નહીં, મા કૌશલ્યાને બીજા નંબરે, પહેલા નંબરે મૈયા કઈ નંબરે. વાલ્મીકીજી લખે છે ભગવાન રામ માં કહીને કહે છે, મૈયા રામ જો રામ થયો હોય આ દુનિયામાં તો તારા આશીર્વાદથી.
ભરતરૂપી રત્ન જો જગતમાં ઝગમગાયો હોય તો માં તારા લીધે. રાવણ જેવા અત્યાચારીથી જો ધરતીની મુક્તિ મળી હોય તો માં એનો યશ તારા ઉપર જાય છે. આ ભાઈ ભાઈનો પ્રેમ જગત સદા યાદ રાખશે. ધરતીમાં જ્યાં સુધી માનવી રહેશે માં તારા લીધે ખબર પડશે. આ તમામ શ્રેય ભગવાનના માં કઈ કઈને આપે છે. અને સૌથી પહેલા માં કઈ કઈને મહેલમાં જઈને એમને મૂકીને પછી મૈયા કૌશલ્યા પાછા. ભગવાનના નામના તમામ જે ગુણો છે એ માનવીય ગુણો છે. માનવતા સોળે કણા ખીલે છે ભગવાન રામમાં. ચારે ભાઈઓના લગ્ન એક મંડપે થયા, એક સાથે ઉછર્યા, એક સાથે. ભગવાન રામનો આદર્શ જોવા જાઓ તો મનુષ્ય પોતાના જીવનમાં જેવા જેવા પાત્રોની ઝંખના કરે એ દરેક પાત્રમાં જો ખરેખર કોઈ ઉમદા ઉદાહરણ હોય તો ભગવાન રામ. દુનિયામાં દરેક વ્યક્તિને પ્રેમાળ બાપ જોઈતું હોય તો કહો છો ભગવાન રામના બાપા જેવો પ્રેમાળ બાપો હશે કોઈનો? દીકરો બાપને છોડીને નથી ગયો, ખીજાઈ નથી ગયો, લડીને નથી ગયો, બાપના વચનોને સત્ય કરવા માટે ગયો. અને રામ પગે લાગીને આશ્વાસન આપીને ગયા છે કે પિતાશ્રી ધીરે રાખજો, 14 વર્ષ હમણાં પતી જશે, હું આપના વચન પૂરા કરીને પાછો આવીશ. પણ છતાં દશરથજી 6ઠા દિવસે અન્ન જળ વગર રામ રામ કરતા દેહ મૂકી દીધો. બાપ હું કહું છું બાપ દીકરાનો પ્રેમ કેવો હશે? દુનિયામાં ઘણાના દીકરાઓ મરી ગયા છે તો એ બાપ મર્યા નથી. ખાલી થોડા દિવસ મારે દીકરો મૂકીને ગયો. દશરથે કોઈ આત્મહત્યા નથી કરી. ઘણા લોકો આત્મહત્યા કરે ને, હું એને પ્રેમ નથી માનતો. પ્રેમના સવાલોના કોઈ ઉત્તર નથી હોતા, અને હોય છે તો બહુ સદ્ધર નથી હોતા. મળે છે પ્રેમની લગન દુનિયામાં કદી કોકને, કારણ કે બધા ઝેર પીનારા કોઈ શંકર નથી હોતા. ભોળાનાથે ઝેર પીધું, નીલકંઠ કહેવાયા. દુનિયામાં દર વર્ષે ઘણા લોકો પીએ છે. પાડોશીઓ દર્શન કરવા ગયા કે હાલો નીલકંઠ ભગવાન હોઈ રહ્યા છે, દર્શન કર્યા. લોકો તો ધંધામાં નુકસાન જાય એટલે ઝેર પીએ. ઘરવાળા સાથે ડખો થાય તો પી લે. ભગવાન શંકરને નહીં ઘરમાં ડખો હતો કે નહીં ધંધામાં વાંધો હતો, જગતને બચાવવા પીધું હતું એટલે નીલકંઠ કહેવાયા. દશરથજી પુત્ર પ્રેમમાં 6ઠા દિવસે દેહ છોડી દે છે. અન્નજળ નથી લઈ શકતા, એમને આત્મહત્યા નથી કરી. જીવ નીકળી ગયો, દીકરાનો વિરહ સહન ન થયો. તો હું કહું છું એ દીકરો કેટલો મીઠડો હશે બાપ. એ દીકરાના હૈયામાં બાપ માટે કેટલો પ્રેમ હશે, કેટલો આદર હશે. રામ જાય તો શું દશરથજી દીકરા વગર નથી જતા હતા? હજી ઘરમાં 2 દીકરા છે હાજર. એવું નતું કે એક ના એક છે. એક ના એક હોય છે એ લોકો જીવે છે. હું કહું છું રામની આજુબાજુ જે પાત્રો છે દરેક માનવી જીવનમાં ઝંખે કે મને બાપ મળે તો હું મળે. તો કહું છું કોઈને એમ નહીં થતું હોય કે મારો દીકરો રામ જેવો થાય? રામનો વડ, વીરતા, પૌરુષેય, એમનું જ્ઞાન, એમનું પ્રેમ, એનો ત્યાગ, એનું તપ, એની સહન શક્તિ, એની ઉદારતા, હું કહું છું આટલા બધા સદગુણો અને છતાં બાપા માટે એટલો પ્રેમ. બહુ પર્સનાલિટી વાળા છોકરાઓ હોય તો બાપ એની સામે ડીમ લાઇટ થઈ જાય, ચીરો થઈ જાય, બાપની કોઈ આબરૂ રહે નહીં. અને છોકરોએ પણ બાપને બહુ ગણકારે નહીં. પણ આટલા એક્સ્ટ્રા ઓર્ડિનરી હોવા છતાં ભગવાન રામ બાપાને જે માન આપ્યું છે, બાપ જે પ્રેમ આપ્યો છે, તો પુત્ર હોય તો રામ જેવો. હું કહું છું પતિ પત્નીનો સંબંધ જો ભગવાન રામ અને સીતાનું દાંપત્ય
કોણ નથી ઈચ્છતો કે આવું દાંપત્ય મળજો મને? ભાઈ ભાઈનો પ્રેમ. દુનિયામાં ઘણા ભાઈ છે વર્ષોથી બોલ્યા નથી, ઘણા ભાઈઓ છે મારી નાખ્યો છે એકબીજાને. નવા નવા લગ્ન થયા છે હમણાં, અને લક્ષ્મણ પોતાના ભાઈને એકલા ન મૂકી શક્યા કે જ્યારે એક ભાઈ 14 વર્ષ માટે વન ખેડતા હોય ત્યારે હું એકલો જવા દઉં? નહીં, લક્ષ્મણને કઈ વરદાન નહોતું માંગ્યું. રામે પણ આગ્રહ નહોતું કહ્યું કે ભાઈ મારી સાથે હું એકલો પડી જઈશ. રામ તો સમજાવે છે કે લક્ષ્મણ ઘરે રહો, સંભાળો, પિતાજી વ્યથિત છે, પરિસ્થિતિ ખરાબ છે અત્યારે અયોધ્યાની, તુંય આવતો રહે મારા ભેગા તો સિદ્ધ સથાય. ભરત ઘરે નથી, પણ લક્ષ્મણ એક ના માન્યા. હું કહું છું કે લક્ષ્મણ જો પોતાના રાજશ્રી ડ્રેસમાં રહ્યા હોત, સાથે રથ કે બીજી કઈ સુવિધા રાખી હોત તો રામ ના પાડવાના હતા? સુવિધા સાથે રહી શકે, પગરખા પહેરીને રહી શકાય. લક્ષ્મણ માટે કોઈ વરદાન નહોતું કઈનું. પણ નહીં, ભગવાન રામ જે રીતે વનવાસ ખેડે છે એ રીતે લક્ષ્મણ ખેડે. લક્ષ્મણ રામ કરતા પણ વધારે તપ કરે છે. રામ તો કંદમૂળ પેટભર ખાય છે, કારણ કે રાત્રે રામ સૂઈ જાય છે, લક્ષ્મણ આખી રાત પહેરા ભરે છે. જો પેટભર ખાઈશ તો મને ઊંઘ આવશે. પ્રતિજ્ઞા લઈ લીધી કે 14 વર્ષ સુધી હું આહાર નહીં લઉં ને નિદ્રા નહીં લઉં. લક્ષ્મણ 14 વર્ષ ઊંઘ્યા નથી ભાઈ માટે. માત્ર ભગવાન રામ જમ્યા પછી જે છોડી દે એટલી પ્રસાદ જ લક્ષ્મણ લેતા હતા, પણ પોતાને ખાવા માટે કોઈ દી ફળો લાયા નથી. આ ભાઈ ભાઈનો પ્રેમ. આજે ભાઈ ભાઈને એમ કહે કે માથું દુખે છે થોડું દબાવી દે, તો બામની શીશી પકડાઈ દે, માથું દબાવતા હા જરૂર પડે તો ગળું દબાવ. તો ભાઈ ભાઈનો પ્રેમ જો આદર્શ ગોતું હોય તો જો ભરતનો પ્રેમ. અયોધ્યાનું સામ્રાજ્ય ફૂટબાલની જેમ બંને ભાઈઓ એકબીજા તરફ ઉછાળે છે. રામ ભરતને માથે દે, ભરત રામ તરફ ફેંકે, કોઈ લેવા તૈયાર નથી. અને ભગવાન રામ જ્યારે પિતાના વચનો યાદ અપાવે છે કે પિતુ આયુષ પાલીદુ ભાઈ ભરત જિદ ના કરો, આપણે બંને ભાઈઓ પિતાની આજ્ઞામાં રહીએ, તો ભરતજી સ્વીકાર કરે છે. પણ રામના પગરખા સિંહાસનમાં 14 વર્ષ રાખે છે. આજે ભારત વર્ષમાં કોઈની ખુરશી ઉથલાઈને મહિના 2 મહિના માટે બેહવા મળતું હોય તો એ લોકો તલપાપડ છે કે કંઈ નહીં, ભૂતપૂર્વ તો લાગી જશે. અમથા 2-4 દિવસે બેહવા મળે તો એ ક્યાં. તો આ દેશમાં 14 વર્ષ પગરખા કોઈ સિંહાસનમાં રહ્યા હોય, ધરતીમાં એ પહેલો અને છેલ્લો પુરાવો છે. જ્યાં સંપત્તિની કિંમત નથી, જ્યાં વ્યક્તિની કિંમત છે, જ્યાં પ્રેમની કિંમત છે. ભગવાન રામના મિત્રોની વાત કરીએ તો શું નિભાવે છે મિત્રતા બાપ સુગ્રીવ અને ભરત, વિભીષણ. સુગ્રીવ ને રામ, વિભીષણ ને રામ. સેવકોની વાત કરો તો હનુમાન અને અંગદ જેવા સેવકો. મને તો બહુ આશ્ચર્ય લાગે છે કે ભગવાન રામ લંકા મોકલે છે અંગદને છેલ્લે રાવણને સમજાવવા માટે, પણ રાવણ સમજે એવો ક્યાં હતો? કોલસો હોય ને ઉજળો સોમણ સાબુ ખાય. રાવણને માત કરવા માટે અંગદે બહુ ખતરનાક પગલું ભર્યું. જે રાવણે કૈલાસ ઉપાડી લીધું છે, રાવણને ચુનૌતી આપે છે કે જો મારો પગ ઊંચો કરી દે તો સીતાને હારી જાઉં. હું કહું છું આજ સુધી દુનિયાનો કોઈ નોકર શેઠાણીને દાવમાં મૂક્યું છે અને આવી હિંમત કરે અને બોલે હોય તો દશા શું થાય? અને સામે જેવો તો વાલીઓ માલ્યો નથી, રાવણ છે. મૂળાણી તમે મૂળાને ગાજર ઉખાડો ને એમ કૈલાસને ઉખાડી લેનાર માણસને. પણ ધન્ય છે સેવકને બાપ માલિક ઉપરની શ્રદ્ધા, માલિક ઉપરનો પ્રેમ. અને એટલો ખતરનાક ખેલ, એટલો દાવ કે ભાઈ સીતાને હારી જાઉં. આજે પણ વાંચતા વાંચતા બીક લાગે છે કે જો રાવણે પગ ઊંચું કરી દીધું હોત તો હું થાત, રામાયણ કઈ રીતે લખણી હોત. પણ નહીં, ભૂમિને છાડત કપિચરણ. કૈલાસ ઉપાડનાર અંગદનો પગ ઊંચો ન કરી શક્યો. અરે સ્વામી અને સેવક હોય તો એવા હોય બાપ.
જ્યાં બંનેની હૃદય વચ્ચે એક દોરો પણ ન જાય એટલી શાંત નથી રહી. જ્યાં રામનો હૃદય અંગદ બની ગયો છે ને અંગદનો હૃદય રામ બની ગયા, તો હનુમાનજીની તો વાત જ ન થાય બાપ. અંગદ તો સેકન્ડ નંબરે છે. ગુરુ અને શિષ્યનો સંબંધ જો વશિષ્ઠજી અને રામજીનો પ્રેમ, વશિષ્ઠ અને વિશ્વામિત્રનો પ્રેમ, વશિષ્ઠ અને અગસ્ત્યનો પ્રેમ. શ્રીરામના 3 ગુરુઓ છે. એકે શાસ્ત્ર જ્ઞાન આપ્યું, બીજાએ શસ્ત્ર જ્ઞાન આપ્યું, ત્રીજાએ યોગ વિદ્યાઓ આપી, મંત્ર શક્તિઓ આપી. ઘણી વાર લોકો કરતા હોય ગુરુ એક જ હોય. આ તો ગુરુઓને બહુ ટેન્શન હોય કે ચીલો બીજે ન જતો રહે, એટલે કે ના, ગુરુ બીજો ન થાય. દુનિયામાં જીવનના અનેક પાસાઓનું જ્ઞાન જોઈએ, એક ગુરુ પાસે મળે. ઉદાર ગુરુ કદી શિષ્યને બંધન નથી કરતા. હા, દુકાનદારો કરે. ડાક્ટર જો એમ કહે દર્દીને કે મારા દવાખાના સિવાય ક્યાંય જવાય નહીં, તો સમજી લેજો એની હાલત શું થાય બિચારાની. હવે નક્કી નહીં આંખનો છે કે કાનનો છે કે ચામડીનો. અરે હું કહું છું, ભલે ગમે તે રોગનો હોય, પણ ડાક્ટરને જ્યારે એમ લાગે કે હું હાજો નથી કરી શકતો, તરત જ રેફર કરે કેસ કે આગળ જાઓ, અમદાવાદ જાઓ. હવે ડાક્ટર જેટલો જો ઈમાનદાર ન હોય તો ગુરુ સત્યાનાશી કહેવાય. તો અહંકારી કહેવાય, એમ માને છે કે હું જ સર્વોપરી છું. સાચા સંતો અને સદગુરુઓમાં કોઈ અહંકાર હોતું નથી. તારું જ્યાંથી કલ્યાણ થાય ત્યાંથી હું ઈચ્છું છું. અને જગતના સદગુરુઓ કોઈ દિવસ એકબીજાથી જુદા માનતા નથી. જુદા હોય તો ગુરુ નહીં હોય, પામર પ્રાણી હશે. શ્રી કૃષ્ણય ગુરુ, વાસાજી છે, સાંદીપની છે. ભગવાન રામનો ગુરુ શિષ્યનો સંબંધ, બાપ દીકરાનો સંબંધ, ભાઈ ભાઈનો સંબંધ, દાંપત્યનો સંબંધ, મિત્રોનો સંબંધ, સેવક સ્વામીનો સંબંધ, અરે દુશ્મન પણ હોય તો રામ છે. સીતાનું અપહરણ કરી જઘન્ય અપરાધ કરી બેઠો છે રાવણ, પણ છેલ્લી ઘડીએ લંકા પહોંચ્યા પછી ભગવાનના મંગદને એટલા માટે મોકલે છે કે હજી જો રાવણ સમજી જાય તો મારે એનું અહિત નથી કરવું. તો ભગવાનના મંગદને કહે છે, કાજ હમાર તાસુ હિત હોઈ, રિપુષણ કરે હું બત કહીશું. અંગદ, મારે ખાલી મારો સ્વાર્થ છે એટલા માટે નથી મોકલતો, દુશ્મનનો હિત થાય એવી ચર્ચા કરજો. આટલો ઉદાર શત્રુ મળે તો ભાગ્યશાળીને મળે એવું કહું છું. નહીં તો કોક આબરૂમાં આંખ ઉપાડીને જોયું હોય તો મારી નાખવા વિચાર થાય. આ તો અપહરણ કરી ગયો છે. ખાલી આપણી આબરૂ સામે કોઈ આંખ ઊંચી કરે તો આંખ ફોડી નાખવાનું મન થાય માણસનું, જો એમાં પાણી હોય તો. પણ આટલું અપરાધ હોવા છતાં રામની ઉદારતા, રામનું બળપ્પન. રામ સમજે છે પોતાના સામર્થ્યને, પણ સામર્થ્ય ફક્ત કોકને મારી નાખવા માટે ન હોવું જોઈએ. બાપ, કોકનું ભલું કરીએ એમાં. હું કહું છું કે આવું સૌભાગ્ય કોકને દુનિયામાં મળે કે રામ જેવા શત્રુ મળજો. બાપ, વાલ્મીકી જે લખે છે, છેલ્લે રાવણ મરતી વખતે સંતોષ વ્યક્ત કર્યો છે કે હું ધન્ય થયો છું, રામના હાથે મરું છું. લક્ષ્મણ જ્યારે એમની પાસે જઈને પ્રશ્નોત્તરી કરે છે ત્યારે રાવણ ભાવ વ્યક્ત કરે છે કે લક્ષ્મણ, હું ધન્ય છું કે રામ જેવા શત્રુના હાથે મરું છું. આશ્ચર્ય થાય છે ત્યારે રામના જીવન અને ચરિત્ર વિશે કે જ્યારે રાવણ થાક્યો યુદ્ધમાં અને કુંભકર્ણને જગાડવા ગયો કે મેઘનાદ રાવણને કહે છે કે પિતાશ્રી હવે સમજી જાઓ, આ માણસો નથી, આ ભગવત અવતાર છે. ત્યારે રાવણને એમ લાગ્યું કે મારો દીકરો ગભરાયો છે, દેવલોકને જીતનારો બોલવા માંડ્યો, લાઈને કુંભકર્ણને જગાડો. કુંભકર્ણને જગાડ્યા પછી કુંભકર્ણ કહે છે કે ભાઈ, સીતાનું અપહરણ કર્યું તે પહેલા મારી પાસે કેમ ન આવ્યો? ચાલ વાંધો નહીં, જે થયું મોડું થયું, પણ તે સીતા અપહરણ કરીને મેળવ્યું શું? શું સીતા તારા બસમાં થઈ કે ના? સીતા જેવી નારી કદી બસમાં નહીં થાય, મને ભરોસો આવી ગયો છે. તો કુંભકર્ણ કહે છે, રાવણ તું 1000 જાતના રૂપ બદલી શકે છે,
જો તે અવડો મોટો જોખમ ઉપાડ્યો, રાવણ નિશાચર બંશનું તો ના વિચાર્યું કે સત્યાનાશ થઈ જશે એક સીતા માટે, તો તું રામ બનીને સીતા પાસે કેમ ન ગયો? તું રામનું રૂપ નથી ધારણ કરી શકતો? અને સીતા જો તને અપનાવી લે તો રામ આપોઆપ પાછા પડી જાય. રાવણ કુંભકર્ણ કહે છે, ભાઈ લાચાર છું, રામનું રૂપ ધારણ કરવા માટે રામનું ધ્યાન કરવા પડે, અને જ્યાં હું રામનું ધ્યાન કરું છું તો મને સીતા માં દેખાવા લાગે છે, હું રામ બની શકતો નથી. બાપ રે બાપ, આખી દુનિયાને છેતરનારો માણસ, હજારો રૂપ ધારણ કરનારો, એ રામનું રૂપ ધારણ કરવા જાય ત્યાં કહે મને મારી મંદોદરી પૂજ્ય દેખાવા લાગે છે. સીતા તો દૂર રહી. હું ઢોંગ અને કપટ કરવા માટે પણ રામનું ધ્યાન કરી શકતો નથી, હું રામ થઈ શકતો નથી. તો આવી ઉદારતા, આવું ચરિત્ર ભગવાન રામનું અદ્વિતીય દુનિયામાં. કઈ જે આપેલો એ બનવાસ, ભગવાન રામની બનવાસ યાત્રા થઈ છે. તમામ સંતોને અભય આપતા, સત્સંગ કરતા કરતા દંડકારણ્ય, અગસ્ત્યજીનો સત્સંગ અને યોગ સિદ્ધિઓની પ્રાપ્તિ. અગસ્ત્ય મહારાજે મને મંત્ર દીક્ષા આપી, દિવ્ય ધનુષ, દિવ્ય બાણ આપ્યા, દિવ્ય ભાથા આપ્યા, યોગ સિદ્ધિઓ આપી, અને કીધું કે ભગવાન રામ હું તમને આ દિવ્ય મંત્ર આપું છું. સૂર્યનો મંત્ર આપ્યો કે ગમે ત્યારે વિકટ પરિસ્થિતિ હોય, આ મંત્રનું સ્મરણ કરતાની સાથે જેમ પવનના ઝપાટામાં વાદળા ઉડી જાય એમ સંકટ ઉડી જશે. આદિત્ય હૃદય નામનો મંત્ર અગસ્ત્યએ આપ્યો રામને. પંચવટીમાં નિવાસ કરતા સુપર્ણખાએ મુહૂર્ત કર્યો. ઘણા લોકો કહે છે કે ભગવાન રામે છેડતી કરી સુપર્ણખાની એટલે રાવણ સાથે બેર થયો. ભૂલ તો રામની, લક્ષ્મણની છે. હું કહું છું હરખી રીતે વાંચો. રામે છેડતી કરી કે સુપર્ણખાએ છેડતી કરી? શું પુરુષો છેડતી કરે છે, સ્ત્રીઓ નથી કરતી? એવું સાચું ખરું? હાસ્ય થાય છે. રામ સિસોટી બગાડતા બગાડતા સુપર્ણખાને ગોતવા નતા નીકળ્યા દંડક વનમાં. એ પોતાની પરણકુટીમાં બેઠા હતા અને અપલખણી આવી હતી. લગ્નનો પ્રસ્તાવ મૂકે છે, રામ ના પાડે છે, હું પરણેલો છું. કદાચ મારો ભાઈ સ્વીકારતો હોય, લક્ષ્મણ ના પાડે છે, હું એનો સેવક છું. હું કલ્પના ના કરી શકું બધું જા, પણ તોય જીદ કરે છે. બંને ભાઈઓ ના પાડી, સીતાજીને મારી નાખવા દોડી. લ્યો હવે આડપલું કોણે કર્યું? સીતાજીને મારી નાખવા દોડી, તારે લક્ષ્મણે ના કાન કાપ્યા. લક્ષ્મણે છેડતી નથી કરી, સજા કરી છે. મૂર્ખ લોકો આવી ભાષા બોલે. અને સુપર્ણખા પહેલા ખરદૂષણની લડાઈ માર્યા, એ બધાનો ધુમાડો થઈ ગયો. પછી રાવણને જઈને ચડાયું, અને સુપર્ણખા રાવણને શું કહે છે? દસમાથાનો ભાઈ જીવતો હોય ને બેનની આબરૂ જાય. પણ થયું શું? કેમ ગઈ હતી? કેમ ના કાન કપાણા? તો કહે છે એમની પાસે બહુ સુંદર સ્ત્રી છે, તારા માટે લેવા ગઈ હતી. એમ નથી ગઈ હતી, મારા માટે મૂર્તિઓ ગોતવા ગઈ હતી. સુપર્ણખાને ખબર છે રાવણની કમજોરી, કે આખી દુનિયામાં સુંદર સ્ત્રીઓ રાવણે છોડી નથી. સ્ત્રીને સૌંદર્યની લાલચ આપીશ તો મારો બદલો લેવા જશે. જે રામ સામે કહેતી કે દુનિયા મારી સમાન નારી નથી, એ રાવણ સામે કહે છે રતિ સતકોટી તાસુ બલિહારી, કરોડ રતિઓ નિશાવર જાય એક એક અંગમાં, એવી સુંદર છે સીતા. આ જો સુપર્ણખાની ભાષા. રાવણ કહે છે ખરદૂષણ તીસરા ક્યાં ગયા? કે ક્ષણમાં મારી નાખ્યા. ત્યાંથી રાવણને ખબર પડી ગઈ કે રામ મનુષ્ય નથી. બ્રહ્માના વરદાન છે ખરદૂષણને કે શત્રુ તને પરાજિત નહીં કરી શકે, અને મારી નાખ્યા. હા, તો કે પરમાત્માએ અવતાર લીધો, મનુષ્ય ન મારી શકે ખરદૂષણ. પણ રાવણને થયું કે પરીક્ષા કરું, જો ભગવાન હશે તો ઓળખી જશે કપટ મર્ગને, નહીં ઓળખે તેમની ઘરવાળી ઉપાડી લઈશ. હવે લ્યો, રામની પરીક્ષા કરવા જાય એનો મેળ પડે. આ તો એને જેવું થયું કે પહેલી કક્ષાનો વિદ્યાર્થી પોતાના સ્કૂલના હેડમાસ્ટરનો ટેસ્ટ લેવા જાય. પ્રશ્ન કરતા આવડે, જવાબની તો વાત જવા દે. જે ખેલ થવાનું તો થયું.
ભગવાને જટાયુને ધન્ય કર્યા, સબરીને ધન્ય કર્યા, હનુમાનજીનો પરિચય થયો, સુગ્રીવની મિત્રતા થઈ. હનુમાનજી લંકા સુધી ગયા, સીતાજીની ખબર લાયા. ખબર જ ન લાયા, રાવણની ખબર કાઢતા આયા. શું દિવ્યતા છે હનુમાનજીની. ગયા તો ખાલી ખબર લેવા, ખબર પાડીને. સેતુબંધ ભગવાન નામે બંધાયું. આજ સુધી ઘણા મૂર્ખ લોકો કહે છે રામની ને કૃષ્ણની વાર્તા કાલ્પનિક વાર્તા છે. બીજી બાજુ સેટેલાઇટમાં ચિત્ર આવે છે સેતુબંધનો કે હજી લંકાથી બહાર સુધી દુનિયાની અંદર પાડો છે. હજી લાખો વર્ષ થયા, ઘસાતો ઘસાતો તો હજી રહી ગયો છે. અને આજે સ્ટીમરો નીકળે તો નીચે ભટકાય છે, એટલે એને તોડવાનો વિચાર કરે છે. ઘણા લોકો વિરોધ કરે છે કે નહીં, રામ સેતુ ના તોડો, રહેવા દેવો. જો તમામ પુરાતત્વો બચાવવામાં આવતા હોય તો રામ સેતુ શા માટે તોડવાનું? કારણ કે સ્ટીમરોને કલકત્તાથી બંદરગાહ આવવું હોય, જો મદ્રાસ તો લંકાને પ્રદક્ષિણા કરીને આવવું પડે છે. સીધે સીધે આવે તો પેલો પાડો ભટકાય છે નીચે. ભગવાન રામ આવડા મોટા સાગરમાં પાડો બંધાઈ દીધો. પુરુષાર્થ તો જો એમ. આશ્ચર્ય થાય છે કે આજે એટલો વિજ્ઞાન ટેકનોલોજી છે તો આજે ત્યારે હિંમત કરવું કાઠું છે. એટલે 9 લાખ વર્ષ હોવા છતાં હજી પણ રામ જીભના ટેરવે છે, હજી કોઈના હૃદયમાંથી જતા નથી. સેના લઈને લંકા પહોંચ્યા. વિભીષણ શરણે આવેલો, રાવણને સમજાવવા પ્રયાસ કર્યા, રાવણ ના માન્યો. અંતે યુદ્ધ થયું. રાક્ષસોનો વધ કરી વિભીષણને રાજગાદી સોંપી ભગવાનના. પુષ્પક વિમાન દ્વારા ત્યાંથી પાછા અયોધ્યા આવ્યા. 14 વર્ષના અંતરાળ પછી ભગવાન રામનું રાજ્યાભિષેક અયોધ્યામાં થયું. અને વાલ્મીકીજી લખે છે કે 11,000 વર્ષ સુધી ભગવાન રામ અયોધ્યાની રાજગાદીમાં રહ્યા. રામરાજનું જે વિશદ વર્ણન વાલ્મીકીજી કરે છે, તુલસીદાસજી થોડુંક એનો ઉલ્લેખ કર્યું છે. 4 ચરણ ધર્મ જગમાહી. 4 ચરણથી ધર્મ પરિપૂર્ણ છે. સંસારમાં ક્યાંય, આખા સંસારમાં રામે રાજ કર્યું છે, ખાલી અયોધ્યામાં નહીં. અયોધ્યા તો રાજધાની હતી. દુનિયામાં કોઈ જૂઠું નથી બોલતું, કોઈ છળકપટ નથી કરતું. બધા પ્રેમાળ છે, બધા ઉદાર છે, બધા સંયમી છે. એટલે કોઈ કોડખા પર વાળું નથી, કોઈ અજ્ઞાની નથી, કોઈ મૂર્ખ નથી. વાદળાઓ પાસે માંગો એટલું વરસાદ પડે છે, ધરતી પાસે માંગો એટલું ઉત્પન્ન થાય છે. સમુદ્ર કાંઠે ફરવા જાઓ ને લહેરોમાં રત્નો બહાર ઉછળીને આવે, લોકોને રત્નો મળે છે. સૂર્ય પાસે માંગો એટલો તડકો પડે છે. વડીલો બેઠા હોય, કોઈ દી બાળકોનું મરણ ન થયું. જગતમાં કોઈ જાતની અશાંતિ નહીં, કોઈ જાતનો અભાવ નહીં, કોઈ જાતનું દુઃખ નહીં. કોઈ આકાંડ મૃત્યુએ મરતો નહોતો કદી. દરેક સંપૂર્ણ આયુષ્ય ભોગીને જાય છે. એટલે રામરાજ શબ્દ 9 લાખ વર્ષ રામને થયા ને હજી સુધી લોકોના જીવના ટેરવે બોલાય છે. રામરાજ, રામરાજ. એ ભગવાન રામનો રાજ છે. સીતારામ રામ રાજા રામ 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 સીતારામ રામ 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 રામ રાજા રામ 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 સીતારામ
राजा राम 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 सीता राम 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 राजा राम 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 सीता राम राम राजा राम 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 सीता राम 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 राजा राम 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 सीता 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 राम 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 रामचंद्र भगवान ભગવાન રામના બે પુત્રો કુશ અને લવ, એમ ભરત શત્રુઘ્નના લખનલાલજીના બે પુત્રો. તે પછી થોડીક બંસાવલી વર્ણન કરી સુખદેવજી બિરામ આપે છે. ચંદ્રવંશની વાત કરી. ભગવાન નારાયણના પુત્ર બ્રહ્માજી, બ્રહ્માના અત્રુ ઋષિ, અત્રુ ઋષિના ચંદ્રમા, ચંદ્રમાના બુધ, બુધના પુરુરવા, પુરુરવાને પછી 6 પુત્રો થયા. પછી વંશ વેલો બહુ. પુરુરવાના મોટા પુત્રના વંશમાં મહારાજ ગાદી થયા છે. ગાદીના પુત્ર વિશ્વામિત્ર, જેમણે હમણાં થોડી વાર પહેલાં મેં વાત કરી હતી. વિશ્વામિત્રની બહેન રુચિયુક ઋષિને પરણેલી. ભૂતકાળમાં ઘણી બ્રાહ્મણ કન્યાઓ ક્ષત્રિયોમાં ગયેલી છે અને ઘણી રાજકુમારીઓ બ્રાહ્મણો અને ઋષિને પરણી છે. રુચિક ઋષિના જમદગ્નિ, જમદગ્નિના પરશુરામ થયા. પુત્ર
થવા માટે ઋચિક ઋષિએ પ્રસાદી બનાવી હતી પોતાના પત્ની માટે ને હાહુ માટે. પણ હાહુને એમ લાગ્યું કે અમારી દીકરી માટે હારી બનાવી હશે, તો ધીમે રહીને અદલા બદલા કરી નાખ્યું. પરિણામે વિશ્વામિત્ર ક્ષત્રિય હોવા છતાં બ્રહ્મર્ષિ થઈ ગયા અને પરશુરામ બ્રાહ્મણ હોવા છતાં ક્ષત્રિય જેવા પેદા થયા. પરશુરામ બ્રાહ્મણ ઘરમાં જન્મ્યા છે, ભલે બ્રાહ્મણ સંજ્ઞા છે એમ નહીં, પણ બ્રાહ્મણ સ્વભાવ નથી. પરશુરામ શુદ્ધ ક્ષત્રિય છે. એટલે પરશુરામ શું માનો છો, ક્યાં ચંડી કરવા ગયા હતા, કોઈને પૈણાવા ગયા હતા, કોઈને લગ્ન કર નહીં. પરશુરામના હાથમાં ફરસો જ હોય અને ધનુષબાણ ખંભે. આખી જિંદગી માથા જ વાડ્યા છે, કંઈ તુલસીને બિલ્લી પાન નથી તોડ્યા. એ ગાંધી રાજાને વંશબેલામાં ઘણી પીડ્યો પછી મહારાજ દુષ્યંતનું નામ આવે છે. દુષ્યંતના પુત્ર ભરત, અને ભરત કંડુ ઋષિના આશ્રમમાં ઉછર્યા છે, મોટા થયા છે. ભરત જ્યારે 12 વર્ષના હતા છોકરાઓ સાથે વનમાં ગયા હોમના લાકડા લેવા ગુરુ માટે. એક ઝાડીમાંથી સિંહ નીકળ્યો એટલે બીજા છોકરાઓ બીકના મારા ભાગ્યા. હવે સિંહ નજીક આવે એટલે કોણ ઊભું રહે? પણ ભરત ના ભાગ્યા એટલે સિંહે થપાટ મારવા પ્રયાસ કર્યો અને ભરત સિંહની સામે બથંબથ આયા. 12 વર્ષનો છોકરો, આ ક્ષત્રિયનો લોહીનો કોણ. ભલે સિંહે ઘાયલ કરો, નખોર મારી લીધા, ભરત લોહી લુહાણ થયા, પણ સિંહને પકડીને, બોચી પકડીને એ બકરાની જેમ ડહેડતા લાયા અને આશ્રમમાં લઈને ઝાડવા સાથે બાંધી દીધું. કંડવઋષિ જોઈને ગડગડા થયા કે વાહ દીકરા વાહ. હવે ખ્યાલ આવ્યું કે તારું સાચું લોહી ક્ષત્રિયનું. અને એ વખતે કંડવઋષિ આશીર્વાદ આપ્યો કે બેટા તું ચક્રવર્તી સમ્રાટ થઈશ, આખી ધરતીનો માલિક તું હોઈશ. અને ભરત ચક્રવર્તી થયા, એમના નામે ભારત વર્ષ નામ પડ્યું છે. એ ભરતને 3 દીકરાઓ હતા, પણ 3માંથી એકમાં લાયકાત ન જોઈ કે મારી ગાદીના વારસદાર થશે. તેમને બૃહસ્પતિના દીકરા ભરદ્વાજને ગાદી આપી. 3 દીકરાઓને ગરાસ આપ્યા, જાગીરો આપી, રાજગાદી ન આપી. કે મારી પ્રજાને ન્યાય ન આપી શકે, મારી પ્રજાનો સુખાકારી સમૃદ્ધિ ન વધારી શકે, તો ભલે મારા છોકરાઓ રહ્યા, હું છે. આજે સાધુ સંતો પણ મારો છોકરો જ ગાદી બહેન, મારો ચેલો જ બે. આ દશા આ દેશની. ભૂતકાળ સ્વર્ણિમ એટલે હતો કે ભૂતકાળના માનવી ભારતમાં હોનાના હતા. એટલે અત્યારે માનવીઓ કચરા થઈ ગયા છે, એટલે દેશ કચરું થઈ ગયું છે. જમીન તો એ નહીં છે. હવે ભરદ્વાજી બૃહસ્પતિ હોવાથી બ્રાહ્મણ હતા, પણ એમનામાં તમામ રાજનીતિના ગુણો હતા, એટલે એમને ગાદી આપી હતી. ભરદ્વાજીના મોટા પુત્રથી ક્ષત્રિય વંશ ચાલ્યો અને નાના પુત્રથી બ્રાહ્મણ વંશ ચાલ્યો. એ જ વંશમાં ગૌતમ ઋષિ થયેલા. એમને દીકરી એલા, એલાના પુત્ર સતાનંદ, સતાનંદ જનકજીના ગૌર હતા. એ વંશમાં મહારાજ શાંતનુ થયા. શાંતનુ મહારાજને પરણમાં ગંગાજી આવ્યા હતા. અષ્ટવસુઓને શ્રાપ હતો, કામધેનુ ચોરી હતી, વશિષ્ઠનો શ્રાપ હતો, જાઓ મૃતલોકમાં જન્મ લ્યો. પણ ખબર પડી કે 8મા વસુએ ચોરી કરી છે, 7 તો નિર્દોષ શ્રાપના ભાગીદાર બન્યા. તો પછી સીમિત કર્યું કે 7ને જલ્દી કોઈ મારી નાખશે તરત તો સ્વર્ગ પામી જશે, પણ 8મો 100 વર્ષ જમીન મરે છે. તો ગંગાજીને વિનંતી કરી અષ્ટવસુઓએ કે અમારો ઉદ્ધાર કરો. તો ગંગાજી શાંતનુના પત્ની થયા અને 7 વસુઓને જન્મતા પાણીમાં ડૂબાડ્યા. 8મા ભીષ્મ પિતામહ જીવતા રહ્યા. અને એ વંશમાં આ પાંડુ રાજા અને ધૃતરાષ્ટ્ર એમના છોકરાઓ કૌરવને પાંડવ. સુખદેવજી પરીક્ષિતને કહે છે તમારો જન્મ એ વંશમાં થયો છે. આ ચંદ્રવંશ પૂર્વના વિજાપુત્રોના વંશાવલીમાં મહાન મહાન રાજાઓ નામ આપ્યા. એક નામ આવે છે મહારાજ યયાતિનું, રંતિદેવનું, શિબિરાજાનું. શિબિરાજા જેવા શરણાગત વત્સલ, શરીરનું માંસ કાપીને પણ આપી દીધું. રંતિદેવ મહારાજ પોતાનું મહાલ પણ વેચી માર્યું. પ્રજા ભૂખી હતી, દુષ્કાળ હતું, અને પોતે 40 દિવસ ભૂખ્યા રહ્યા, પણ પોતાનું બધું લૂંટાયું ભૂખી પ્રજા માટે.
ભગવાન પ્રસન્ન થયા અને કે રંતિદેવ વરદાન માંગો. રંતિદેવ કહે છે જગતના બધા દુઃખો મને આપી દો, હું ભોગવી લઉં, પણ જગતમાં કોઈ દુઃખી ન થાવ, બસ એક વરદાન આપો, હું બધાને સુખી જોઉં. આવા ઉદાર પુરુષો આ ચંદ્રવંશમાં જન્મ્યા છે. યાતિ મહારાજ એટલા પુણ્યશાળી હતા કે પોતાના કરેલા પુણ્યોના બળે સદૈવ સ્વર્ગે પહોંચ્યા હતા. ઇન્દ્રનિદ્રાસન છોડી નીચે ઉતરી પડ્યો, ગભરાઈ ગયો કે યાતિના તેજ સામે હું ટકી નહીં શકું. બૃહસ્પતિને જઈને વિનંતી કરે છે કે મારું સિંહાસન બચાવો. બૃહસ્પતિ કહે છે તમે યાતિ પાસે જઈને પૂછો કે તમે કયા પુણ્ય કરીને આવ્યા છો. જો પોતાના મોડે પોતાના પુણ્ય વખાણ કરે તેના અર્ધા પુણ્ય નાશ પામે, પછી ધક્કો મારજો જાય પૃથ્વીમાં. પોતાના મોડે પોતાના વખાણ કરે એના 50% પુણ્ય નાશ પામે છે, યાદ રાખજો. ઇન્દ્રે યાતિને પૂછ્યું કે અમે તો ધન્ય થયા આપના દર્શનથી. આ પૃથ્વી પરથી સદૈવ સ્વર્ગ આવ્યા, કોઈ આવતું નથી, કયા પુણ્ય કરીને પધાર્યા છો? અને યાતિ રાજા જોશમાં આવ્યા તો પોતાના તમામ પુણ્યોના વખાણ કરવા માંડ્યા. અરદા થઈ ગયા એટલે ધક્કો માર્યો આવ્યા નીચા. જો ભૂતકાળથી અંતરિક્ષમાં જવાના પ્રયાસો ચાલતા જ હતા. સૌથી પહેલાં ત્રિશંકુ કર્યું, પણ અધવચ્ચે લટક્યો. બીજા નંબરમાં એ યાતિ કર્યું, ગયા તો ખરા પણ પાછા આવ્યા. ત્રીજા નંબરમાં ધર્મરાજ યુધિષ્ઠિર સાથે એ ગયા છે ને પછી રહી ગયા છે, એ પાછા આવ્યા નથી. યાતિ મહારાજ પાસે સ્વર્ગની અપ્સરા ઉર્વશી આવીને રહી હતી. કેટલા પ્રતાપી ને પુણ્યશાળી મહારાજ. પણ યાતિ રાજાની વાર્તા એવી આવે છે કે જ્યારે એમનું મોત આવ્યું તે મૃત્યુ દેવતાને કહે છે કે મારી જે ઇન્દ્રિયો તૃપ્ત થઈ નથી અને તમે અકાળે આવી ગયા. અરે 100 વર્ષ પૂરા થઈ ગયા છે, અકાળે નથી આવ્યો. તો કે હજી મને મોકો દો. તો કે તમારો કોઈ દીકરો જ હતો, તમારી પોતાનું આયુષ્ય આપે તો તમે પાછા જીવી શકો. યાતિ પોતાના દીકરાનું આયુષ્ય માંગે છે કે મારે જીવવું છે. બોલો, નાના છોકરાઓ કે ડોહાને કે અમારું આયુષ્ય લઈને જીવો ને અમે મરી જઈએ. બીજા તો બધા છોકરાઓ ના પાડી, પણ સૌથી નાનો છોકરો સ્વીકાર કરે છે કે વાંધો નહીં બાપા, તમને સંતોષ નથી, તમે 100 વર્ષ ભોગીને જો ભૂખ્યા રહ્યા છો, તમે મારે એમાં પડવા જેવું નથી, મારું જીવન તમે લઈ લો. પોતાનું આયુષ્યને જીવવાની દીકરાનું છીનું લઈને ભોગ્યું, પણ ફરી જ્યારે મોત આવ્યું તો પાછા એ નહીં દશા કે લે એટલા જલ્દી આવી ગયા કે નથી આવે, બીજા 100 વર્ષ ગયા. કહેવાનો ભાવ છે કે મનુષ્ય સંસારના વિષયોથી કદી તૃપ્ત થયો નથી અને થવાનો નથી. એ યાતિ મહારાજના વંશમાં યદુ મહારાજ થયા છે અને યદુ મહારાજના ગુરુ દત્તાત્રેય ભગવાન, એમને આત્મજ્ઞાન થયેલું. એક તો ચક્રવર્તી સમ્રાટ આખી ધરતીના, અને બીજું આત્મજ્ઞાની પુરુષ. એટલે અહીંથી વંશનું નામ યદુ વંશ પડ્યું છે. અને એ પુણ્યાત્મા મહારાજ યદુના વંશમાં ભગવાન શ્રી કૃષ્ણ જન્મ થયો છે. મહારાજ ઉગ્રસેનનો પુત્ર કંસ બાપને જેલમાં પૂરીને ગાદી છૂટવી લીધી. ઉગ્રસેનના ભાઈ દેવકજી, એમના પુત્રી દેવકીજી, જે ભગવાન શ્રી કૃષ્ણ માતુશ્રી, એમના ઉદરથી ભગવાન પધાર્યા. મહારાજ શૂરસેનના પુત્ર વસુદેવજી, અને વસુદેવજી ભગવાન શ્રી કૃષ્ણના પિતાશ્રી થયા. યદુવંશને સંક્ષેપમાં અહીં વિરામ આપીએ. દ્વારિકાધીશ. દસમ સ્કંદના પ્રારંભમાં સુખદેવજી પરીક્ષિતને કહે છે કે રાજન, 4 દિવસ થયા તમે ઊભા જ નથી થયા. તરસ લાગી હશે, ભૂખ લાગી હશે, ગંગાજળ પીઓ, ફરાળ કરો, પછી કથા કરીએ. જો પરીક્ષિત અને સુખદેવજી પલાઠી વાળી તો 7 દિવસ સુધી ઊભા થયા નથી. 24 કલાક સત્સંગ ચાલે છે. ગુરુ મહાન યોગી છે, દેહનો ભાન નથી, અને શિષ્ય એટલો બધો ડૂબ્યો છે સત્સંગમાં, હરિચર્ચામાં, કે દેહનો ભાન ભૂલ્યો છે. એટલે કહું છું, ભાગવતમાં જેવા શ્રોતા બક્તા છે દુનિયામાં ક્યાંય શ્રોતા બક્તા નથી. પરીક્ષિત હસે છે કે ભગવાન પહેલા ભૂખ તરસ બહુ લાગતી હતી, તરસ લાગી એટલે તો મને શ્રાપ થયો, પણ જ્યારથી આપણા મુખેથી અમૃત પીવું છું ત્યારથી નથી ભૂખ લાગતી ને તરસ લાગતી. મારે કંઈ ખાવું પીવું નથી, આપ તો મને ભગવાનની લીલાઓ સંભળાવો, મારે કંઈ ખાવું પીવું નથી. પરીક્ષિત વિનંતી કરે છે કે દ્વારિકાધીશની લીલાઓ જન્મથી માંડી ધામગમન સુધી વિસ્તારથી કહેજો, હવે આ લીલાઓ ટૂંકમાં કહેતા નહીં, મારે ભગવાનની લીલાઓ શ્રવણ સાંભળવી છે. તો સુખદેવજી પરીક્ષિતને ખૂબ બધાઈ આપે છે, ધન્યવાદ આપે છે. એ ઉમરી સમય ભગવંતન સાધુવાદમ વૈયાસિકિત ભગવાન અથ વિશ્વરાતમ. ધન્ય હો પ્રભુ. સુખદેવજી કહે છે, હવે મને ખબર પડી કે તમારા હૈયામાં ભગવાન બિરાજ્યા છે. જો હૃદયમાં ભગવાન ના આવ્યા હોય તો ભૂખ તરસ સહન થાય ખરી?
સુખદેવજી મહારાજ આગળ કથા વધારે છે. અનેક રાક્ષસો રાજાઓના ઘરે જન્મ લઈ લઈને આવ્યા. પૂર્વના સંસ્કાર રાક્ષસના જાય થોડી. એમાં મુખ્ય કંસ હતો. આ બધા રાજાઓના અત્યાચારથી ધરતી જ્યારે દબાવવા લાગી, પીડિત થઈ, તો ધરતી ઋષિઓનું શરણ લીધું. ઋષિઓને દેવતાઓ પાસે લઈ ગયા. દેવતાઓ બધા મળીને બ્રહ્માજી પાસે પહોંચ્યા. બ્રહ્માજી બધાને ક્ષીરસાગર તટે લાયા. પુરુષસૂક્ત દ્વારા બધા ભગવાનની સ્તુતિ કરે છે, વેદ મંત્રો દ્વારા. સાંભળીને ભગવાન દ્રવિત થયા, આકાશવાણી કરી કે દેવકીજીના ઉદરથી જન્મ લઈને આવીશ અને ધરતીનો ભાર ઉતારીશ, ચિંતા ના કરો. સુખદેવજી કે આ બાજુ કંસે દેવકીજીના લગ્ન પોતે જ વસુદેવજી સાથે નક્કી કરેલો. કંસ અને વસુદેવજી સાથે ભણ્યા છે, એટલે પહેલાના મિત્ર છે. ધૂમધામથી લગ્ન કરીને બહેનને મૂકવા માટે પોતે રથ હંકારવા લાગ્યો કે હું જ મૂકવા જઈશ. પણ આકાશવાણી થઈ, હે મૂર્ખ, તું જેનો રથ ચલાવે છે એનો જ 8મો તારો કાળ થવાનો. અને 1 મિનિટમાં બહેનનો પ્રેમ હવામાં ઉડી ગયો. કંસે તરત જ તલવાર ઉપાડી લીધી બહેનને મારી નાખવા. વસુદેવજી એકદમ હાથ પકડ્યો. મને એક બે જણ પૂછ્યું કે ભગવાને ડખા કરે છે. કેમ? કે આકાશવાણી ન કરી હોત તો હું વાંધો હતો, જાણે જોઈને ડખો કરે. મેં પૂછ્યું કે પિક્ચરો જોઈ છે કદી? તો કે હા. તમે એકલા હીરોથી પિક્ચર બને કે વિલન જોઈએ? કે જોઈએ. તમે કહો આકાશવાણી ન થાય તો વિલન ક્યાંથી ઊભો થાય? આ લીલા છે ભગવાનને. લીલામાં બધા પાત્રોની કિંમત હોય. બધા પાત્ર બરાબર જોરદાર ના હોય તો જામે નહીં. અને સિરિયસ નહીં લેવાનું. લીલા એટલે લીલા. કંસ બહેનને મારી નાખવા તૈયાર થયો. દુષ્ટ ભલે થોડી વાર તમને જોવામાં માનવતા દેખાડે, સારું ભાષણ કરે, પણ દુષ્ટનો ભરોસો રાખતા નહીં. ખલવ કરે ભલ પાઈ સુસંગુ, મીઠાઈ ન મલિન સ્વભાવ અભંગુ. થોડી વાર સત્સંગ મળે તો ખલ માણસ, દુષ્ટ માણસ પણ તમને સજ્જનતા દેખાડે, પણ એની સજ્જનતા એ ખાલી ઓઇલ પિન્ટ હોય, પોપડું નીકળતા વાર લાગે. વસુદેવજી કહે છે, બહેનના હાથ પીડા કર્યા છો અને હાલ એના લોહીથી લાલ કરો છો. અરે ક્ષત્રિયો કવિ સ્ત્રી ઉપર હાથ નથી ઉપાડતા. આ તમારી બહેન છે. અરે કે મારો કાળ જન્માવી તો એને જ ન મારી નાખો. વસુદેવજી જોઈ ગયા કે આ મૂર્ખ નહીં સમજાય. વચન આપ્યું કે તમારી બહેન તમને નહીં મારી નાખે અને છોકરાઓ મારશે ને. બધા છોકરાઓ તમારા હાથ મોંપી દેશ, મારી નાખજો, બહેનને તો છોડો. કંસ આ બાતે માની ગયો, છોડીને જતો રહ્યો. વસુદેવજી કે ઘરે આવ્યા. થોડા સમય જતા પહેલો દીકરો થયો. કીર્તિમાન નામ પાડ્યું મા બાપે. પણ યાદ આવ્યું કે કંસને વચન આપેલું છે. જો વસુદેવજી વચન કેવા ધણી છે. પોતાનો દીકરો સામેથી લઈ જઈને કંસના હાથમાં મૂકી દીધો કે લેવો આપેલો થયો. હું કહું છું કંસની જગ્યા આપણે, વસુદેવજીની જગ્યા આપણે હોત તો દીકરો દેવા ગયા હોત. માણસ દેશ છોડીને જતો રહે કે આ ગામમાં રહેવું નથી, છોકરા દેવા નથી. પણ નહીં, પોતાનો દીકરો જ્યારે આપવા ગયા તો કંસને થોડી વાર દયા આવી ગઈ કે બાપ એ બાપ છે, પણ વચન બોલ્યું, પાડ્યું કે લઈ જાઓ, નહીં મારું, પહેલો છે, 8માને મારીશ, મને ભય છે. વસુદેવજી પાછા લાયા. દેવકીજીને થયું કે ભાઈ છે, થોડી મારી નાખે. પણ દેવકીજી ભૂલી ગયા કે આ તો એ છોડી દીધું થોડી વાર માટે લાગણી વસ્તે હોય છે, બાકી આ કસાઈ છે. અને દેવકીજીના 6 પુત્રો શ્રાપિત દેવતાઓ છે. જો તરત જ મરણ પામે તો પાછા સ્વર્ગ પામી જાય, ને જો ના મારે કોઈ તો 100 વર્ષ સુધી પૃથ્વીમાં ભટકવું પડે. ભગવાનને થયું કે એક કાંકરે 2 ઘા, એક બાજુ દેવતાઓનું રક્ષણ થાય ને બીજી બાજુ કંસનો ઘડો ભરાય, એવું કંઈક કરવું જોઈએ. પણ આવા કામ તો નારદજી જ કરી શકે, બીજાનું કામ નહીં. નારદ એવી કંપની અને સ્પેર પાર્ટ છે કે દુનિયાની તમામ કંપનીઓમાં ફિટ થાય. એટલે જ્યાં કડી ખૂટે ત્યાં નારદ. ઘણા લોકો પૂછે નારદ કયા સનથી કયા સનમાં હતા? મકે બધા સન સંબંધમાં. નારદ સર્વકાલિક પાત્ર છે, એનો ટાઈમ પૂછતા જ નહીં. નારદ અદ્ભુત વ્યક્તિત્વ છે. નારદ 8 પાઘડીનું ફૂલ દેખાડે છે, કંસને પૂછે છે કે ગણી જો, 1લી અને 8મી કઈ થાય?
કંસ કહે તો બધી આઠવીની બધી હું છે તમારે. તો નારદજી પૂછે છે દેવકીનો કયો આઠમો કયો પહેલો? અને કંસ ભડક્યો, આ તો છેતરાવું છું. પૂછે છે નારદને બધાને મારી નાખું? નારદ થયું હા પાડું તો મને પાપ લાગે, ના પાડું તો ગડબડ થાય. નારાયણ નારાયણ કઈ જતા રહ્યા, દિવાળી મૂકી ગયા. કંસે બસ દેવકીને પકડીને જેલમાં પૂરી, હથકડી વેડી પહેરાઈ, હાથમાંથી દીકરો ઝૂંટવીને નજરની સામે ભીતમાં પછાડી નારિયેળ જેમ બધેરી નાખ્યો મારે. દીકરાના લોહીના છાંટા ઉડીને મા બાપના હૈયામાં પડે.